તો ભાગવત પુરાણ આપણી મનની જિજ્ઞાસાને શાંત કરવા માટે એ પણ બતાવે છે કે ઈશ્વરમાંથી એ અંશ કેમ છૂટો પડ્યો. તો સૃષ્ટિના શરૂઆતની વાત આવે કે જ્યારે કાંઈ નતું ત્યારે એક બ્રહ્મ જ હતો ને પછી એને એવી ઈચ્છા થઈ કે એકોહમ બહુશ્યામી, હું એક છું અને હું બહુ થઈ જાઉં, એવી બ્રહ્મને ઈચ્છા થઈ. અને બ્રહ્મ તો સર્વત્ર સમાન વ્યાપક છે, જેમ કણે કણની અંદર વસેલો છે. કણ કણ મેં વિષ્ણુ બસે, જન જન મેં બસે રામ, હૃદય મેં માં જાનકી ઓર મન મેં હનુમાન. ઈ પરબ્રહ્મ પરમાત્મા તો કણે કણની અંદર વસેલો જ છે. તો આપણે એના અંશ જતા શૂન્ય અવકાશ જેને કહીએ એની અંદર હું ને તમે બધાએ આપણે અવકાશ સ્વરૂપે હતા. પછી માયાનો કોન્ટેક્ટ થયો. આપણે માયા સાથે ઈ ગઈકાલે સાંખ્ય યોગ આવ્યું ને, પુરુષ એટલે ચૈતન્ય અને પ્રકૃતિ એટલે માયા, અને પુરુષ ને પ્રકૃતિનું મિલન થયું. એટલે માયા આવે એટલે અહંકાર આવે. અહંકાર આવ્યો એટલે એ અવકાશમાંથી એ અંશ છે ને છૂટો પડ્યો અને જમીન ઉપર આવ્યો, પાણીમાં, જળ તત્વમાં, આકાશ તત્વમાંથી જળ તત્વમાં. ઈ જળ તત્વમાં આવ્યો પછી પરિણામે બાષ્પીભવન થઈ અને ઈ જળ વાદળા બંધાણા. વાદળામાંથી પછી ઈ વરસાદ વરસ્યો અને ખેતરની અંદર જે અનાજ પાકે ને એ અનાજની અંદર આવ્યો એટલે ભૂમિ તત્વમાંથી પછી અનાજ કોઈ પણ પુરુષ ખાય, અનાજ ખાય અને અનાજ પાચે શેનાથી? અગ્નિ તત્વથી. એટલે અગ્નિ તત્વના સંપર્કમાં આવ્યું. અનાજ પચીને પછી શું? વીર્ય બને, અને એ વીર્યમાંથી માતાના અંડકોશની અંદર જઈ અને એવું કહેવાય કે મનુષ્યને આ શરીર મળે છે. એટલે આખી આ પ્રોસેસ છે. ઈશ્વરના અંશમાંથી કેમ આપણે અહીંયા કને આવ્યા એની આખી આ પ્રોસેસ છે. અને હવે અહીંયા આવી ગયા છીએ તો હવે નક્કી કરવાનું છે કે પાછું પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. હવે પાછું આપણને એ આખી પ્રોસેસમાં ફરી ફસાવવું નથી. એ વસ્તુ નક્કી કરી લઈએ તો જેમ રાજા ખટવાંગની કથા આવી ને, માત્ર 4 ઘડીના આયુષ્યમાં એમને 1.5 કલાકના આયુષ્યની અંદર એમને મુક્તિ મળી. 7 દિવસની અંદર પરીક્ષિત રાજાને પણ એવું આવે કે મુક્તિ મળી. પણ પ્રયત્ન આપણને કરવો પડશે. 7 દિવસ અહીંયા કને આવીને શાંતિથી કથા સાંભળશું તો મુક્તિના આપણે કંઈક અધિકારી બની. અને જેમ 2 દિવસ પેલા કીધા ને, શ્રોતાના 4 પ્રકાર તલવાર જેવો હોય, એક ઘા અને 2 કટકા થઈ જાય. એવા તો શ્રોતા મને કોઈ લાગતું નથી કે હોય. કથા સાંભળે ને આખું જીવન બદલાઈ જાય. પછી કરવત જેવા હોય, થોડી વાર આમ ઘસે એટલે પછી ધીરે એના 2 કટકા થાય ને પછી જીવન બદલાય. પછી અસ્ત્રા જેવા હોય, માથા ઉપર કેમ અસ્ત્રો ફેરવી એટલે પહેલા મુંડન થઈ જાય પણ અઠવાડિયું રહીને વળી પાછું ઉગી આવે. અને છેલ્લે બુઠી છરી જેવા, કઈ અસર જ થાય નહીં. 4 પ્રકારના ઈ શ્રોતા છે. ધીરે આપણે કથા સાંભળીએ ને માંડ કરવત જેવા આપણે શ્રોતા બનીએ ને 1 કથા 2 કથા 3 કથા 4 કથા એવી કાંક કથાઓ સાંભળીએ ને માંડ કાંક આપણા જીવનની અંદર પરિવર્તન આવે. એના માટે 7 દિવસ અહીંયા કથા મંડપની અંદર આવી શાંતિથી કથામાં બેસી અને સાંભળી, કોઈ પણ જાતનો ડિસ્ટર્બન્સ કર્યા વિના આપણે કથા સાંભળીએ તો જીવનમાં કંઈક પરિવર્તન આવે. પણ પ્રયત્ન આપણને ઈ પ્રયત્ન કરવો પડશે. એક માણસ છે ને, એને હનુમાનજીના મંદિરે રોજ જતો ને તેલ ચડાવતો. રોજ હનુમાનજીને જઈને કે, હનુમાનજી 5 કરોડની મને લોટરી લાગી જાય. 1 દિવસ કીધું, 2 દિવસ કીધું, 3 દિવસ, 4 દિવસ, રોજ જઈને કે હનુમાનજી મને 5 કરોડની લોટરી લાગે, હનુમાનજી મને 5 કરોડની લોટરી લાગે. 6 મહિના સુધી એમ હનુમાનજીને જઈને કીધું. તો પછી હનુમાનજી એક દિવસ મૂર્તિમાંથી સાક્ષાત પ્રગટ થઈ ગયા
અને હનુમાનજીને કહેતો હતો, હનુમાનજી 5 કરોડની મને લોટરી લાગી જાય. હનુમાનજી આવીને તરત થપાટ નાખી. હો, હનુમાનજીએ થપાટ નાખી ફેરાવીને. કીધું કા? હનુમાનજીએ કીધું, તને 5 કરોડની લોટરી તો લગાડું, પણ ટિકિટ તો તને લેવી પડશે ને. ટિકિટ જ આપણને લેવી નથી ને 5 કરોડની લોટરીની આશા રાખવી છે. જો હનુમાનજી આવી નાખી થપાટ. ટિકિટ આપણને લેવી પડશે તો જઈને 5 કરોડની લોટરી લાગશે. અને લોટરી તો ઠીક છે, પૈસો છે ને એ લૌકિક સુખ છે, પણ ભગવાન પાસે આપણને કોઈ દિવસ એ વસ્તુ મંગાય નહીં. ભગવાન પાસે તો કહેવાય કે ભાઈ તમને જે આપવું હોય તમારી ઈચ્છા અનુસાર આપો. આપણે માંગી માંગીને શું માંગશો? 2-5 કરોડ 10 કરોડનું બેંક બેલેન્સ માંગશું, 3-4 ગાડીઓ માંગશું, 3 માળાનું મકાન માંગશું, બીજું શું માંગશું? કઈ નહીં ને. અને સાચું કેજો, નવી ગાડી આપણે લઈએ અને પહેલા દિવસે જે આપણને ચલાવવાની અંદર આનંદ આવે, ઈ ને ઈ આનંદ 2 વર્ષ રહીને આવશે ખરો? નહીં આવે. કારણ કે એ અસલી સુખ જ નથી. શ્રીખંડ કોઈને બહુ પ્રિય હોય, અથવા તો રસપુરી આજે છે બધાને બહુ પ્રિય હોય, તો 1 વાટી રસપુરી ખાઈએ ને કદાચ આનંદ આવે, 2 વાટી ખાઈએ, 3 વાટી ખાઈએ, 5મી વાટકીએ તો આપણે કંટાળીએ ને. પહેલી વાટકીમાં જે આનંદ આવે 5મી વાટકી આવશે નહીં આવે. એટલે ઇન્દ્રિયોનું સુખ સર્વસ્વ નથી. પણ માણસનો એવો જીવ છે કે બપોરના રસપુરી હશે અને થોડુંક વધી ગયું હશે તો શું કહેશે? ફ્રીજમાં રાખી દો, રાત જો પાછો કમ મચી તો. એટલે માણસનો સ્વભાવ એવો છે. આદિ વ્યાધિ ને ઉપાધિ, એમાંની આ ઉપાધિ.